જેને કાલનો બ્લોગ જોયો છે એને ખબર જ છે કે ભાઈ સવારમાં 3 વાગ્યામાં ઉઠી ગયા હતા, કેમ કે આજે જલપાબેનને કંકુ પગલા કરવા જવાનું હતું. ભાભી મારી પહેલા ઉઠી ગયા હતા, જોઈને છાસ મૂકી દીધી હતી. બધાને રાત હોય ત્યારે આજે અમારે સવાર પડી છે. સવારના 3 વાગે જો પ્રૂફ આવ હું આવી ત્યાં તો 3:45 થઈ ગયા હતા. હજી મારે બ્રશ કરવાનું બાકી હતું અને ફાઇનલી મેં બ્રશ કરીને નાહી ધોઈ લીધું છે ને હવે મારે થવું છે તૈયાર. ઓલી બે તો પાર્લરમાં તૈયાર થવા ગયો લે. मैं मजबूर हूँ क्योंकि मेरा बच्चा उठ जाता है ना तो मैं नहीं जा सकती, એટલે હું ઘરે તૈયાર થતી હતી. અને અહીંયા મારા નીંદરમાં હોય ને ભૂલમાં ઊંધો સ્ક્રૂ પી લઈ ગયો તો એટલે અહીંયા હું કઈ હાકર નહીં પહેરતી, હાકરા પહેરું હું પણ બોલવાળા હે ને એટલે. ફાઇનલ દીવી ગયો ત્યાં માઇન્ડમ તૈયાર થઈ રહી જો પ્રફુલ બહાર નીકળીને રાખ દયો. અને ભાઈ ગામની સેલે તૈયાર થઈને જવામાં અમે બે અહીં. હાલો ભાઈ બાબો નીચે ઉતરીને જો હું બાબુડી તો એના પપ્પા ને કાકા આગળ ને એના કાકા આગળ મારે આવવાનું છે. ગરમી ચડી ગઈ ને તો ગરમી ચડી જ જાય એ તો હમણાં આ બસ એવી ડ્રાઈવર જો અહીં બધા તૈયાર થઈ થઈને ગોઠવાઈ જાય ગાડીમાં. હમણાં પબ્લિક ઘણી બહાર છે અને અહીંયા પહોંચ્યા જલપાબેન ને ઘરે. ત્યાં જો આવી કંઈક હતી કંકુ પગલાની તૈયારી. આ આરતી પછી એટલે મને સમાજે બાબુડી નીંદરવા માંડી અને સમાજે એક બીજો કાર્યક્રમ હાલતો હતો. જલપાબેનના ભાઈનું જલ દેવાનું હતું. ભાભી જોઈ કે રાજકારણની ખતર વાતો કરતા એવું લાગે છે. હું બાબુડીએ નીચ પર નાખવાનું. બાબુડીએ ઘોડીયાની બાજુમાં બેનનું ઘોડિયું છે અને ભેગા ભેગ સેલ્ફી કેમેરો કરીને જોઈ લઉં કે ક્યાંક મારા વાળ તો નથી વિખાઈ ગયા ને. વિખાઈ જાય તો બ્યુટી ઓછી થઈ જાય. ના બધું બરોબર જ છે. ઘૂઘરીને માળો આગળ લઈને જોઈ લીધું. હાલ છે બીજું હું લે હારનું ફૂમકું મળી ગયું ખબર નહીં. લવ હરકું કરી લઉં. હા હવે હું કંઈક હરકી લાગુ એમ વિચારીને મેં કેમેરો બંધ કરી દીધો. જો અહીંયા સગાઈનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. આ હે મારા જેઠાણી અને એના સાસુ એટલે કે મારા માસીજી અહીંયા વધાવે છે. જો બાજુમાં જલપાબેન બેસી ગયા કેમ કે ઓમી અહીંયા જો વારા ફરતી અમે ખીચા ખાલી કરી લીધા હતા. પેલા વારો આવ્યો તો મોટાઓનો. અને અહીંયા અમે હળવેક થી ખીચો ખાલી કરી નાખ્યો હતો. બાબુડિયાને ફોટો પાડવા લઈ જવું હતું પણ બાબુડિયો તમને ખબર છે આમાં ઘોડિયામાં હોઈ ગયો હતો. અહીંયા જો ફોટા પડી ગયા બાબુડી ઉઠી ગઈ. પણ હવે હું એમ કેવું મેં પૈસા દીધા હતા પાછો મારા છોકરા ભેગો ફોટો પડાવવા દો. અહીંયા જમણવાર પતાવીને બે ઘરે બીજા આટા લઈ અને પછી અમે નીકળી ગયા હતા અમારા ઘર તરફ. ને જો અમારે ભેગા નાનકડા માસીજીની દીકરી છે ને એ અમારે ભેગા આવે છે. ભાભીને ખોરામાં ગુડુડિયું બેઠું છે. એ કે મારાને ભેગું બેહું થી ભાભીને ખોરામાં બેઠો છે બાકી જગ્યા નથી પણ એવું અમારે ભેગું છે. જો બાબુડી મારે ખોરામ થઈ ગઈ કેમ કે આજે આખો દી બહુ રહી થાકી ગઈ અને અમે આવતા હતા ને રિટર્નમાં વરસાદે ચાલુ થઈ ગયો હતો. એ તો તમને દેખાતું જ હશે. બ્લોગ અહીંયા જ પૂરો કરતી કેમ કે ભારે થાકી ગયા ઘરે જઈને ઊંઝે નથી ફોન ચાલુ કરીને બ્લોગ બનાવવાની એટલે અને કાલે જો જલપાબેનનો જલ દેવા આવવાના છે એટલે એનો બ્લોગ આવશે એટલે બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો કાલે મળશે પાછા નવા વિડીયોમાં. આવજો. બાય બાય ટાટા અને બેલ આઇકન દબાવી દેજો સબસ્ક્રાઈબ કરીને એટલે કાલનો વિડીયો તમને જોવા મળે. બાય.